આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયા ચલાલાની શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા હતા। ચલાલા પહોંચતા જ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ભવ્ય સ્વાગત અને સન્માન કર્યું હતું। આ મુલાકાત દરમિયાન પ્રવીણ તોગડિયાએ ચલાલામાં આવેલા સુપ્રસિદ્ધ દાન મહારાજજીની જગ્યાની મુલાકાત લીધી હતી અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ત્યારબાદ તેમણે મીઠાપુરમાં ચંપુભાઈ વાડા અને વનરાજભાઈ વાડા એડવોકેટની ઓફિસે પણ મુલાકાત લીધી હતી। આ સમગ્ર કાર્યક્રમમાં ચલાલા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણભાઈ ભગત સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। 12 જિલ્લામાંથી 91 તાલુકા આપણા આવે છે, એમાંથી 61 તાલુકાનો પ્રવાસનું આયોજન થઈ ગયું છે। એટલે તાલુકા સહ પ્રવાસ પ્રકારનો છે। એટલે આજે ખાસ તો અહીંયા બધાને મળાય અને કાર્યકર્તાની અહીંયા ટીમ બને। ટીમ તો અહીંયા પહેલા હતી, પણ બાકી બહાર ગયા જવાને કારણે આપણો તાલુકો અથવા તો જિલ્લો સુરત અમદાવાદ થતા હોય છે, તો અહીંયા ટીમ બને અને હનુમાન ચાલીસા કેન્દ્રો ચાલે અને હિન્દુ સમાજની ચિંતા થાય એના માટે કામ વધારે કરો એવી જ વાત કરવાની બાકી હતું। મારું નામ વાળા ચંપુભાઈ અનકભાઈ પાણીયાદેવ સરપંચ, ભારતીય રાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણભાઈ તોગડિયા શુભેચ્છા મુલાકાતે મારા ફાધરના જૂના મિત્રના નાતે ગઈકાલે સાંજે મને મેસેજ મોકલ્યો મને કે કાલે મુલાકાતે ઘરે આવવાનું છે, એટલે ખાસ સ્પેશિયલ પ્રોગ્રામ કરી અને મારી ઘરે શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા। એની અરે રણછોડભાઈ રબારી, નિર્મલભાઈ ખુમાણ, પછી મારા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ